નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે સુરત જિલ્લો, હિંમતનગર તાલુકો, ભિલોડા તાલુકો અને પાટણ તાલુકોમાં 1/8/2024ની સ્થિતિએ કઈ સ્કૂલમાં કેટલી ખાલી જગ્યાઓ છે, કયા વિષયમાં કેટલી ખાલી જગ્યાઓ છે, 1 થી 5માં કેટલી ખાલી જગ્યાઓ છે, એના વિશે આપણે આજના વિડીયોમાં જોઈશું. તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આપ અહીં જોશો કે સુરતના તાલુકા વાઇઝ જે જગ્યાઓ છે એ અહીં દર્શાવવામાં આવી છે. હિંમતનગર તાલુકાની જગ્યાઓ દર્શાવવામાં આવી છે, ભિલોડાની જગ્યાઓ દર્શાવવામાં આવી છે અને પાટણની જગ્યાઓ દર્શાવવામાં આવી છે. આ માહિતી આપણા સુધી પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવી છે. તો આપ પૂરો વિડીયો જુઓ અને શાળા વાઇઝ માહિતી કેટલી છે એ તમને ખબર પડશે. ચલો જોઈએ. સૌપ્રથમ આપણે સુરત જિલ્લામાં જઈએ તો સુરતમાં 1/8/2024ની સ્થિતિએ વિષય વિભાગવાર ખાલી જગ્યાઓની વિગત દર્શાવતું પત્રક અહીં આપણા સામે છે, જેમાં ક્રમ, તાલુકાનું નામ, કેન્દ્ર શાળાનું નામ, કેન્દ્ર શાળાનો ડાયસ કોડ, શાળાનું નામ, શાળાનો ડાયસ કોડ, માધ્યમ અને 1/8/2024ની સ્થિતિએ ખાલી જગ્યાઓની વિગત. એમાં ધોરણ 1 થી 5ની જગ્યાઓ, ગણિત વિજ્ઞાનની જગ્યાઓ, ભાષાની જગ્યાઓ, સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ અને કુલ જગ્યાઓ આપણને અહીં જોવા મળશે. પાછળ આપણે આપેલું છે રિમાર્ક્સ. તો સૌપ્રથમ આપણે બારડોલી તાલુકાથી શરૂઆત કરીએ તો બારડોલી તાલુકાની પણ એવી સારી એવી જગ્યાઓ આપણને અહીં જોવા મળશે. પ્રથમ છે અફવા, જેમાં 1 થી 5ની જગ્યા છે. એ રીતે તમે જોઈ શકો છો. બારડોલી કુમાર, ભુવાસણ, ખોજ પારડી, ઉમરખ જેવી સારી જગ્યાઓ 1 થી 5 ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન વાઇઝ અહીં જોવા મળે છે. તો આપ વિડીયો સ્ટોપ કરી અને આ જગ્યાઓ શાંતિથી જોઈ શકો છો. આગળ જોવા જઈએ તો 84 તાલુકામાં પણ સારી એવી જગ્યાઓ જોવા મળે છે. કવાસ, હજીરા, લાજપોર જેવી કેન્દ્ર શાળાઓની જગ્યાઓ પણ અહીં જોવા મળે છે. એમાં 1 થી 5 ગણિત વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન એ તમને જોવા મળશે. અને આ વિડીયોના અંતમાં તમને એક ખાસ વસ્તુ જોવા મળશે કે ટોટલ સુરતમાં જ્યાં મળેલી માહિતી મુજબ 1 થી 5માં કેટલી જગ્યાઓ છે, ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ છે, ભાષામાં કેટલી જગ્યાઓ છે, સામાજિક વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ અને કુલ કેટલી જગ્યાઓ છે એ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે. 84 તાલુકામાં પણ સારી એવી જગ્યાઓ બતાવવામાં આવી છે. 84 તાલુકામાં દેખો તો આગળ પણ બતાવવામાં આવી છે. કામરેજની પણ જગ્યાઓ બતાવવામાં આવી છે. કામરેજ પ્રોપરની જગ્યા છે. ખોલવાડ, ઓરણા, સેવાણી, વાવ વગેરે કામરેજની પણ જગ્યાઓ બતાવવામાં આવી છે. મહુવા તાલુકાની પણ જગ્યાઓ બતાવવામાં આવી છે. મહુવાની ફૂલવડી કેન્દ્ર શાળા જેવી પણ જગ્યાઓ બતાવવામાં આવી છે. આપ વિડીયો સ્ટોપ કરી અને આ બધી જ જગ્યાઓ જોજો તો તમને આ માહિતી ઉપયોગી થશે. મહુવા તાલુકાની પણ જગ્યાઓ છે. કાંકરિયા, ખારોટ વર્ગ, મહુવા,
જેમાં 1 થી 5 ગણિત વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન અને ટોટલ બતાવવામાં આવેલું છે. માંડવીની પણ સારી એવી જગ્યાઓ બતાવવામાં આવી છે. માંડવી તાલુકાની પણ બહુ બધી અહીં જગ્યા જોવા મળે છે, કે જેથી શું કે અહીં જગ્યાઓ તમે જુઓ તો તમને ખબર પડે કે તમારી આજુબાજુની શાળાઓમાં કયા વિભાગમાં 1 થી 5માં કે 6 થી 8માં જગ્યાઓ છે એ તમને સરળતાથી માહિતી અહીંથી મળી રહે. તમારો તાલુકો પણ મળી રહે. માંડવી, માંગરોળ તાલુકામાંની પણ સારી એવી માંગરોળ તાલુકામાં પણ સારી એવી જગ્યાઓ બતાવવામાં આવી છે. 1 થી 5 સામાજિક વિજ્ઞાનની પણ સારી એવી જગ્યાઓ છે. ભાષાની, ગણિત વિજ્ઞાનની કોમ્પિટિશન ગણિત વિજ્ઞાનમાં હાઈ રહેવાનું છે. સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ સારી એવી છે. બહુ જગ્યાઓ ખાલી છે. આપ આગળ જોશો તો માંગરોળ તાલુકામાં પણ છે ખાલી જગ્યાઓ. માંગરોળની 1/8/2024ની સ્થિતિએ ખાલી જગ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ. ઓલપાડની પણ જોઈ રહ્યા છીએ. ઓલપાડની પણ ખાલી જગ્યાઓ જોઈ રહ્યા છીએ. ઓલપાડમાં પણ સારી એવી ખાલી જગ્યાઓ છે. પલાસણા તાલુકાની પણ સારી એવી જગ્યાઓ છે. સુરતની આપણે સુરતની જગ્યાઓ સારી જોઈ રહ્યા છીએ. તો હવે લાસ્ટ પેજમાં આપણે ધ્યાનથી તમારે જોવાનું છે કે આ પેજમાં ટોટલ જેટલી આપણે જગ્યાઓ જોઈ એમાં 1/8ની સ્થિતિએ ધોરણ 1 થી 5માં કેટલી ટોટલ છે, ગણિત વિજ્ઞાનમાં કેટલી ટોટલ છે, ભાષામાં કેટલી ટોટલ છે અને સામાજિક વિજ્ઞાનમાં અને કુલ બધી થઈને કેટલી છે એ આ કોષ્ટકમાં આપણને જોવા મળી રહે છે. પલાસણા તાલુકો, ઉમરપાડા તાલુકા અહીં છેલ્લા 2 આપેલા છે. તો હવે દેખીએ 1 થી 5માં સુરતમાં 171, ગણિત વિજ્ઞાનમાં 32, ભાષામાં 33 અને સામાજિક વિજ્ઞાનમાં 74. 1 થી 5 અને સામાજિક વિજ્ઞાનમાં બહુ જગ્યાઓ છે. ટોટલ 310. આ જે મળેલી માહિતી મુજબની જગ્યાઓ છે. આના સિવાય પણ જગ્યાઓ હોઈ શકે. તો જેટલી માહિતી મળી એટલી અહીં આપના માટે અહીં અમે રજૂ કરી છે. વિડીયોને લાઈક કરજો. આગળ પણ આપણે બધી સારી એવી જગ્યાઓ જોવાની છે. તો સુરતની જગ્યાઓ અહીં પૂરી થાય છે. હવે આપણે હિંમતનગરની જગ્યાઓ જોઈએ તો હિંમતનગર હવેથી તાલુકા વાઇઝ જગ્યાઓ શરૂ છે. એટલે કે આ હિંમતનગર તાલુકાની જગ્યાઓ છે. 31/7/2024ની સ્થિતિએ સૌપ્રથમ આપણે 1 થી 5ની ખાલી જગ્યાઓ જોઈશું. જેમાં હિંમતનગરમાં જોઈએ તો આગિયો, લાંબાવાડી, બેરણા, ગાભોઈ, હિડિયોલ, હાજીપુર, હિંમતનગર પ્રોપર આવી હિંમતનગર તાલુકાની જગ્યાઓ જોવા મળી રહી છે. તાજપુરી સારી જગ્યાઓ જોવા મળી. હવે આપણે ભિલોડાની ખાલી જગ્યાઓ જોઈએ. એમાં ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6 થી 8ની 20/8/2024ની ખાલી જગ્યાઓ ભિલોડા તાલુકાની જોઈએ આપણે તો ભિલોડા 1, મઉ ચોખ્ખી ખાલી જગ્યાઓ છે. જેમાં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ વિભાગ વાઇઝ જગ્યાઓ બતાવવામાં આવી છે. તો ખારી, ટ્રોડા, ટાકાટુકા, ભિલોડા 2, દહેગામડા, કાગડા, મવડા, મલાસા, પાલ્લા, ટોરડા જે વિવિધ જગ્યાઓ આપને જોવા મળી રહી છે. જેમાં અંતે આપેલું છે કે ભાષામાં 3, ગણિત વિજ્ઞાનમાં 5, સામાજિક વિજ્ઞાનમાં 8 છે ભિલોડા તાલુકા. હવે પ્રાથમિક વિભાગમાં જોઈએ ભિલોડા તાલુકાની તો ભિલોડા 1, ભિલોડા 2, દહેગામડા આ પ્રાથમિક એટલે કે 1 થી 5ની જગ્યાઓ આપણને જોવા મળી રહી છે. ખીલોડા, કિશનગઢ, કુસ્કી, ટોરડા, વાંકાનેર, ભિલોડા 1, અંગ્રેજી માધ્યમ સરકારી પ્રાથમિક શાળામાં 2, ટોટલ 30 1 થી 5માં અને 3, 5, 8 ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં જોવા મળી રહી છે. આપણે પાટણની ખાલી જગ્યાઓ જોઈશું.
નિમ્ન પ્રાથમિક એટલે 1 થી 5ની પાટણની ખાલી જગ્યાઓ. પાટણ તાલુકાની આપણને અહીં જોવા મળશે, જેમાં બગવાડા, ધારપુર, દુધારામપુરા, કમલીવાડા, કુણઘેર, શંખારી, રણુજ એની સારી સારી જગ્યાઓ આપણને 1 થી 5ની જોવા મળી રહી છે. ટોટલ 27 1 થી 5ની જગ્યાઓ પાટણ પ્રોપર તાલુકામાં જોવા મળે છે. આગળ જોઈએ ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6 થી 8ની પાટણમાં બગવાડા, કુણઘેર કુમાર, વનરાજ, બાલીસણા 1, જેમાં સાવી, ગણિત વિજ્ઞાન, ભાષા એમ કરીને ટોટલ 9 જગ્યા છે. તો મિત્રો, અહીંયા મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે આપ સુધી અમારી મળેલી માહિતી મુજબની જગ્યાઓ આપ સુધી રજૂ કરી છે. આનાથી પણ વધુ જગ્યાઓ હોઈ શકે, પણ મોસ્ટ ઓફલી જગ્યાઓ આપણે કવર કરી લીધી છે મળેલા રિસોર્સિસ મુજબ. તો આપને આ માહિતી ઉપયોગી થઈ હશે, કારણ કે આમાં 1 થી 5 અને 6 થી 8ની જગ્યાઓને આપણે જોઈ છે. તો મિત્રો, અમારી ચેનલ થિંક હટકે 1ને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિદ્યા સહાયક ભરતી, બદલી કેમ્પ અને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી અમારી ચેનલ ઉપરથી મળી રહેશે. ધન્યવાદ.